ભાવનગર શહેરના બહુમાળી સરકારી કચેરીમાં ફરી એક વખત છત પરથી પડ્યું કાપડું। નાયબ નિયામક સમાજ કલ્યાણ વિભાગની ઓફિસમાં જ્યારે કર્મચારીઓ કામ કરી રહ્યા હતા ત્યારે જ છત પરથી કાપડું પડ્યું। બહુમાળી કચેરીમાં અનેક ડિપાર્ટમેન્ટ આવેલા છે, જ્યાં મોટી સંખ્યામાં અરજદારો પણ આવતા હોય છે, પરંતુ ચારે તરફથી જર્જરિત બનેલા બહુમાળી ભવનમાં પ્રશાસન કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે। વારંવાર આ પ્રકારની ઘટના બહુમાળી સરકારી કચેરીઓમાંથી સામે આવે છે, ત્યારે શું પ્રશાસન કોઈ અરજદાર કે કર્મચારીને ગંભીર ઈજા પહોંચે તેની રાહ જોઈને બેઠું છે, તેવા સવાલો સ્થાનિકો કરી રહ્યા છે। ભાવનગર શહેરના બહુમાળી સરકારી કચેરીમાં ફરી એક વખત છત પરથી પડ્યું કાપડું। નાયબ નિયામક સમાજ કલ્યાણ વિભાગની ઓફિસમાં જ્યારે કર્મચારીઓ કામ કરી રહ્યા હતા ત્યારે જ છત પરથી કાપડું પડ્યું। બહુમાળી કચેરીમાં અનેક ડિપાર્ટમેન્ટ આવેલા છે, જ્યાં મોટી સંખ્યામાં અરજદારો પણ આવતા હોય છે, પરંતુ ચારે તરફથી જર્જરિત બનેલા બહુમાળી ભવનમાં પ્રશાસન કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે। વારંવાર આ પ્રકારની ઘટના બહુમાળી સરકારી કચેરીઓમાંથી સામે આવે છે, ત્યારે શું પ્રશાસન કોઈ અરજદાર કે કર્મચારીને ગંભીર ઈજા પહોંચે તેની રાહ જોઈને બેઠું છે, તેવા સવાલો સ્થાનિકો કરી રહ્યા છે।